ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 10 વર્તુળ, લેક્ચર નંબર 2. થિયરી છે છેદિકાના ખંડોનો ગુણાકાર, એટલે વર્તુળની બે છેદિકાથી બનતા ખંડો એના ગુણાકાર વિશે. નિયમ છે કે જો કોઈ વર્તુળની બે છેદિકાઓ AB અને CD, આ વર્તુળ છે એની એક છેદિકા આ AB અને આ બીજી છેદિકા CD, એ વર્તુળની બહારના ભાગમાં બિંદુ Pમાં છેદે તો વર્તુળની બે છેદિકા AB અને CD એ વર્તુળની બહારના ભાગમાં બિંદુ Pમાં છેદે તો PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD, PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD થાય. આ નિયમ છે એ ખાલી જગ્યા અથવા ખરા ખોટા કે એક શબ્દમાં જવાબ આપો એમાં પૂછી શકે, એટલે નિયમ યાદ રાખો. છેદિકાના ખંડોના ગુણાકાર હોય તો PA ઇન્ટુ PB બરાબર PC ઇન્ટુ PD થાય. બીજો એવો નિયમ છે છેદિકા અને સ્પર્શક વચ્ચેનો. તો છેદિકા અને સ્પર્શકનો સંબંધ તો કે ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક, આ ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક PT અને AB છેદિકા છે. PTનું સ્પર્શ બિંદુ T સ્પર્શ બિંદુ તથા Pમાંથી પસાર થતી છેદિકા વર્તુળને બે ભિન્ન બિંદુ A અને Bમાં છેદે તો PA સ્ક્વેર એટલે સ્પર્શકની લંબાઈનો વર્ગ એ છેદિકાથી બનતા ખંડોના ગુણાકાર જેટલો હોય છે. એટલે PT સ્ક્વેર બરાબર PA ઇન્ટુ PB. તો આ PT સ્ક્વેર બરાબર PA ગુણ્યા આખો PB. આવું આપણે એક ત્રિકોણમાં પણ પ્રમેયમાં ભણ્યું હતું, PA ગુણ્યા PB, તો PT સ્ક્વેર બરાબર. એટલે પહેલું હતું એ છેદિકાના ખંડોનો ગુણાકાર, આ છેદિકા અને સ્પર્શક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર PT સ્ક્વેર બરાબર PA ઇન્ટુ PB. વર્તુળના અને વ્યાપક રીતે કોઈપણ સમતલીય વક્રના સ્પર્શકને વ્યાખ્યાયિત કરવાનો અભિગમ મહાન ભૂમિતિવિદ રેને દકાર્તએ આપ્યો હતો. વર્તુળના અને વ્યાપક રીતે કોઈપણ સમતલીય વક્રના સ્પર્શકને વ્યાખ્યાયિત કરવાનો અભિગમ મહાન ભૂમિતિવિદ રેને દકાર્તએ આપ્યો હતો. પાછળથી આ અભિગમ ન્યૂટન અને લાઇબનિઝ જેવા કલનશાસ્ત્રના સ્થાપકોએ પણ એને વિસ્તૃત કર્યો હતો. પછી હવે સૂત્ર છે, એક ગુણમાં પણ પૂછી શકે, બે ગુણમાં પણ પૂછી શકે કે બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવાની લંબાઈ AB બરાબર 2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર, જ્યાં R1 ગ્રેટર ધેન R2 છે. બે સમકેન્દ્રી વર્તુળો, એટલે આ રીતે બે સમકેન્દ્રી વર્તુળો લઈએ આપણે. એમાં મોટા વર્તુળની જીવા જો AB હોય, આ નાના વર્તુળની ત્રિજ્યા અને આ મોટા વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા R1, નાના વર્તુળની ત્રિજ્યા R2, આ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય તો આ ABની લંબાઈ શોધવાનું સૂત્ર 2 વર્ગમૂળમાં મોટા વર્તુળની ત્રિજ્યાનો વર્ગ માઇનસ નાના વર્તુળની ત્રિજ્યાનો વર્ગ. દાખલો પણ છે, ચતુષ્કોણ ABCDની ચારેય બાજુઓને એક વર્તુળ સ્પર્શે. આ ચતુષ્કોણ ABCD, આ એની ચાર બાજુ AB, BC, CD અને AD એ ચારેય બાજુને સ્પર્શે છે તો એની સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય. એટલે કે AB વત્તા CD બરાબર AD વત્તા BC. કે જ્યારે ચતુષ્કોણ ABCDની ચારેય વર્તુળને કોઈ વર્તુળ સ્પર્શે તો એ ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય. O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળમાં AP અને AQ વર્તુળના સ્પર્શક હોય તથા BC પણ સ્પર્શક, BC એ પણ સ્પર્શક હોય તો, એટલે 3 સ્પર્શક થયા.
તો એપી અને એક્યુ એટલે આ બેમાં કોમન બિંદુ એ છે, એટલે વર્તુળની બહારના ભાગમાં છેદબિંદુ બને એ. એટલે આ પહેલો સ્પર્શક એપી, આ બીજો સ્પર્શક એક્યુ અને એનો ત્રીજો સ્પર્શક બીસી, આ ત્રીજો સ્પર્શક બીસી અહીંયા આર બિંદુમાં સ્પર્શે છે. સ્પર્શક તથા રેખાખંડ બીસી એ પણ સ્પર્શક હોય અને આર બિંદુએ સ્પર્શે તો આપણે આગળ સિદ્ધાંત લખ્યો તો 10.2 કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. એટલે અહીંયા એ બી અને એસીના માપ સરખા હોય તથા આ પીબી અને બી આર આ પણ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો છે, એની લંબાઈ પણ સમાન હોય. આ લંબાઈ પણ સમાન હોય. વર્તુળની બહારના બિંદુ સીમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શક સી આર અને સી ક્યુ, એટલે એ પણ બે સમાન હોય. તો એ બી વત્તા એ ક્યુ, એ પી વત્તા એ ક્યુ એટલે આ બે સ્પર્શકોની લંબાઈનો સરવાળો, તો કે ત્રિકોણની આ જે ત્રિકોણ બને એ બી સી, તો કે એની પરિમિતિ જેટલો હોય. એ બી એ વત્તા બી વત્તા સી સ્મોલ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. એ બી વત્તા બી આર, એ બી વત્તા બી આર એટલે આ અડધી બાજુ છે, તો એના બરાબર તો કે આ એસી વત્તા સી આર એટલે બે ટૂંકમાં અહીંયા આખી બાજુ અને અડધી બાજુ, અહીંયા પણ આ આખી બાજુ અને આ અડધી બાજુના સરવાળા કેવા થાય? સરખા થાય. એટલે ત્રિકોણની બે અર્ધ પરિમિતિ થાય. પછી એપી બરાબર એ ક્યુ, એપી બરાબર એ ક્યુ એટલે સ્પર્શકની લંબાઈ સમાન હોય. તો એ સ્પર્શકની લંબાઈ કોના જેટલી હોય? તો કે ત્રિકોણની પરિમિતિથી અડધી હોય. એટલે આ ત્રિકોણ એ બી અને સી ત્રણેય બાજુના સરવાળાથી અડધી હોય. એટલે આ થઈ ગયા થોડાક સિદ્ધાંતો. હજુ આગળ પણ સિદ્ધાંતો છે. આગળના સિદ્ધાંતો: એક વર્તુળની એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણાઓ આંતરે છે. આ વર્તુળ છે અને એકરૂપ જીવાઓ એ બી અને સીડી જીવા છે. તો એ બી અને સીડીના માપ સરખા હોય તો એને સંગત એકરૂપ ખૂણાઓ આંતરે છે. એટલે આ જે કેન્દ્ર આગળના ખૂણા બને એઓ બી અને સીઓ ડી એના માપ કેવા થાય? સરખા થાય. એટલે ખૂણો એઓ બી એકરૂપ ખૂણો સીઓડી. એટલે એકરૂપ જીવાઓ હોય તો કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા બને. એકરૂપ એટલે કે સરખા માપની જીવા હોય તો કેન્દ્ર આગળના માપ પણ કેવા હોય? સરખા. એટલે આ 60 નો હોય તો આ ઉપરનો પણ ખૂણો કેટલાનો થાય? 60 નો થાય. બીજો સિદ્ધાંત કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળની કોઈ જીવાને લંબ રેખા તે જીવાને દુભાગે છે. આ અમુક સિદ્ધાંતો છે દાખલાની ગણતરી માટે એવા અગત્યના હોય કે સિદ્ધાંતો ન આવડે તો આપણને ભૂમિતિની અંદર આગળનું સ્ટેપ આવડે નહીં. એટલે આ સિદ્ધાંતો 2-3 વખત વાંચી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળની કોઈ જીવાને લંબ રેખા તે જીવાને દુભાગે છે. દુભાગે એટલે સરખા બે ભાગ કરે છે. તો આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, એમાં એ બી જીવા છે અને કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા એટલે રેખાખંડ ઓ એમ એ જીવાને લંબ હોય એટલે 90° ખૂણો બનાવે તો એ એમ અને બી એમના માપ સરખા થાય. એટલે રેખાખંડ ઓ એમ લંબ રેખાખંડ એ બી હોય તો એ એમ અને બી એમના માપ સરખા થાય. 3 ભિન્ન સમરેખ બિંદુઓમાંથી પસાર થતા આપણને અનન્ય વર્તુળ મળે. 3 ભિન્ન સમરેખ બિંદુઓ, અસમરેખ બિંદુઓ એટલે એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, તો આપણને આ ત્રણેય બિંદુમાંથી પસાર થતું એક વર્તુળ મળે. એટલે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું અનન્ય એટલે કે એક જ વર્તુળ મળે. વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. આમાં આપણે વર્તુળની જીવાઓ હતું તો એ કેન્દ્ર આગળ સરખો ખૂણો આંતરે છે. તો આ સિદ્ધાંતની અંદર કે એકરૂપ જીવાઓ હોય તો એનાથી
આ કેન્દ્રથી આનું અંતર જેટલું હોય એટલું જ આ અંતર થાય, એટલે આ બે માપ કેવા થાય? સરખા થાય. એટલે સિદ્ધાંત છે કે વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય તો તેમની અનુરૂપ જીવાઓ પણ એકરૂપ હોય છે. આ અકેન્દ્રિત વર્તુળમાં અહીંયા આપણને આ ચાપ એકરૂપ આપી દીધો એટલે સમાન ચાપની લંબાઈ, અહીંયા એબીનું જેટલું માપ હોય ચાપનું એટલું જ આ સીડીનું હોય, બે ચાપની લંબાઈ સમાન હોય તો એનાથી બનતી આ જીવાઓના માપ પણ કેવા હોય? સરખા. એટલે ચાપ એકરૂપ હોય તો એને સંગત જીવા પણ એકરૂપ થાય. વર્તુળમાં એકરૂપ ચાપ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ ખૂણાઓ આંતરે છે. આમાં જીવા એકરૂપ હોય તો કેન્દ્ર આગળ ખૂણો સમાન આંતરે. આમાં ચાપનું કીધું છે તો આ એબી અને સીડીના માપ સરખા હોય તો આ ખૂણા કેન્દ્ર આગળના ચાપ એબીથી બનતો ખૂણો એટલે ખૂણો એઓબી અને ચાપ સીડીથી બનતો ખૂણો એટલે સીઓડી એના માપ સરખા થાય. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની કે એકરૂપ ચાપ હોય તો એને સંગત જીવા પણ એકરૂપ થાય અને એને સંગત કેન્દ્ર આગળના ખૂણા પણ એકરૂપ થાય. ચાપ વર્તુળ ઉપર હોય તો એને સંગત જીવા એના ઉપરના ભાગમાં રેખાખંડ એટલે જીવા થયો, રેખાખંડ એટલે જીવા થયો. ચાપ એકરૂપ તો જીવા એકરૂપ, જીવા એકરૂપ તો કેન્દ્ર આગળનો આંતરેલા ખૂણા પણ એકરૂપ થાય. એના પછીનો સિદ્ધાંત 9મા ધોરણમાં પણ આવી ગયો છે. પ્રમેય આવતો 3 સ્ટેપમાં, લાંબો પ્રમેય હતો. વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે જ ચાપે ગુરુચાપ પરના કોઈપણ બિંદુએ આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. તો વર્તુળના લઘુચાપે, આ વર્તુળ છે, આ લઘુચાપ એટલે એ બી, એણે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે AOB અને આ ઉપરનો ભાગ છે એ ગુરુચાપ છે, તો ગુરુચાપ ઉપર આવેલું બિંદુ એટલે P. તો આ જ ચાપે ગુરુચાપ ઉપર બનાવેલો ખૂણો એટલે APB. તો ખૂણા AOBનું માપ આ APBના માપ કરતાં બમણું હોય એટલે ખૂણો AOB બરાબર 2 માપ ખૂણો APB થાય. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. આ અર્ધવર્તુળ છે એમાં અંદરના ભાગમાં આ અર્ધચાપ ઉપર ગમે ત્યાં બિંદુ હોય, દાખલા તરીકે અહીંયા P બિંદુ છે તો ત્યાંથી આપણે AB એટલે A સાથે અને B સાથે જોડી દઈએ અને જે ત્રિકોણ બને એમાં આ ખૂણો છે એ હંમેશા કાટખૂણો હોય છે. એટલે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. આ જે સિદ્ધાંતો છે એ દાખલાની ગણતરી માટે અથવા ખાલી જગ્યા માટે કે ખરા ખોટા માટે સૌથી વધારે અગત્યના છે. એટલે તમારે તમારી રીતે 2-3 વખત કે 5 વખત વાંચી અને તૈયાર કરવા. આગળ 2 વર્તુળોનો છેદ. કોઈ સમતલમાં આપેલ 2 વર્તુળોની ત્રિજ્યાઓ R1 અને R2 હોય, 2 વર્તુળો જુદા જુદા 2 વર્તુળો એની ત્રિજ્યાઓ R1 અને R2 હોય તો તે 2 વર્તુળોના છેદ માટે 3 પરિસ્થિતિ આવે અને 5 શક્યતાઓ શક્ય બને છે, જેનો આધાર ત્રિજ્યાઓ R1 R2 અને વર્તુળના કેન્દ્રો Q1 અને Q2 વચ્ચેના અંતર Q1 અને Q2 એટલે 2 કેન્દ્રો વચ્ચેના અંતર D પર રહેલ છે. એટલે 2 ત્રિજ્યાઓ વચ્ચેનું અંતર અને 2 કેન્દ્રો વચ્ચેના અંતર એની ઉપર આધાર છે. એટલે આ 3 શક્યતા છે, એટલે 3 શક્યતા બતાવે છે, એટલે 3 પરિસ્થિતિ છે અને 5 શક્યતા છે. આની અંદર 2 શક્યતા આવે છે. તો પહેલું કે 2 વર્તુળો 2 ભિન્ન બિંદુઓ A અને B માં છેદે તો, એટલે એક નાનું વર્તુળ એક મોટું વર્તુળ, બેના કેન્દ્રો Q1 અને Q2, પહેલાની ત્રિજ્યા R1 બીજાની ત્રિજ્યા R2, 2 કેન્દ્રો વચ્ચેનું અંતર સ્મોલ d. તો અહીંયા શક્યતા કઈ બને તો કે 2 કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોય? 2 કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 2 ત્રિજ્યાની બાદબાકીથી વધારે અને 2 કેન્દ્રો 2 ત્રિજ્યાના સરવાળાથી ઓછું. 2 કેન્દ્રો વચ્ચે D એટલે 2 કેન્દ્રો વચ્ચેનું અંતર. તો આ 2 કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 2 ત્રિજ્યાની બાદબાકી કરતાં વધારે અને એના સરવાળા કરતાં ઓછું. બીજી પરિસ્થિતિ, 2 વર્તુળો પરસ્પર બહારથી કે અંદરથી સ્પર્શે છે, તો એની અંદર 2 શક્યતા છે.
આ બહારથી સ્પર્શે અને આ અંદરથી સ્પર્શે. તો બહારથી સ્પર્શે તો બે વર્તુળો એક બિંદુમાં છેદે છે એટલે બહારથી સ્પર્શે છે. પહેલા વર્તુળની ત્રિજ્યા R1, બીજા વર્તુળની ત્રિજ્યા R2. પહેલા વર્તુળનું કેન્દ્ર O, બીજા વર્તુળનું કેન્દ્ર Q1 અને બીજાનું Q2 અને બે વચ્ચેનું અંતર એટલે સ્મોલ d. તો અહીંયા d બરાબર શું થાય તો કે પહેલી ત્રિજ્યા વત્તા બીજી ત્રિજ્યા એટલે બે ત્રિજ્યાનો સરવાળો. d એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થશે તો કે બે ત્રિજ્યાના સરવાળા જેટલું. જો એ જ પરિસ્થિતિમાં બંને વર્તુળો અંદરથી સ્પર્શે, આ મોટું વર્તુળ અને આ નાનું વર્તુળ, મોટા વર્તુળનું કેન્દ્ર Q1, નાનાનું Q2, મોટાની ત્રિજ્યા R1, નાનાની ત્રિજ્યા R2. તો આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે d નું માપ કેટલું થાય તો કે બંને ત્રિજ્યાની બાદબાકી જેટલું. માનાંક હુકામે લીધો છે તો R1 મોટો છે કે R1 મોટો છે કે R2 મોટો છે આપણને ખબર નથી. કદાચ બેની બાદબાકી નાની ત્રિજ્યામાંથી મોટી ત્રિજ્યા બાદ કરીએ તો માઇનસ આવે, પણ બે બિંદુ વચ્ચેનું અંતર ક્યારેય ઋણ હોય નહીં, એટલે આપણે માનાંક અહીંયા લીધેલો છે. બે વર્તુળો છેદતા જ નથી, તો છેદતા નથી તો પણ બે પરિસ્થિતિ થાય. બે વર્તુળો જુદા જુદા છે અથવા એક વર્તુળની અંદર નાનું એવું બીજું વર્તુળ છે, તો એમાં પણ બે વર્તુળો છેદે નહીં. તો આ પરિસ્થિતિમાં મોટા વર્તુળનું કેન્દ્ર Q1 અને ત્રિજ્યા R1, નાના વર્તુળનું કેન્દ્ર Q2 અને ત્રિજ્યા R2 છે. તો આ d એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ આ બે ત્રિજ્યાના સરવાળા કરતાં વધારે હોય છે. તો બે કેન્દ્રો વચ્ચેનું અંતર બે ત્રિજ્યાના સરવાળા કરતાં વધારે હોય. આ બહારની પરિસ્થિતિમાં. હવે અંદરની પરિસ્થિતિમાં આ મોટું વર્તુળ છે એનું કેન્દ્ર Q1 અને ત્રિજ્યા R1, એની અંદર નાનું વર્તુળ છે એનું કેન્દ્ર Q2 અને ત્રિજ્યા R2. તો આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર d એ બંને ત્રિજ્યાની બાદબાકીથી વધારે ઓછું હોય છે. તો અહીંયા બે કેન્દ્રો વચ્ચેનું અંતર તો કે બે ત્રિજ્યાની બાદબાકીથી ઓછું હોય છે. એટલે આ બે વર્તુળોના છેદ માટે 3 પરિસ્થિતિ આવી અને 5 શક્યતા આવી. આ બધું ચોપડાની અંદર વ્યવસ્થિત આખી થિયરી લખવાની છે. દરેક ચેપ્ટરની અંદર ચોપડા પણ બનાવવાના છે. ચાલો આગળ. બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક. બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક. તો એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તો તેવી રેખાને તે વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે. તો એની અંદર બે શક્યતા છે. તો સામાન્ય સ્પર્શક બે પ્રકારના છે કે બાહ્ય સામાન્ય સ્પર્શક હોય અને આંતરિક સામાન્ય સ્પર્શક હોય. તો બાહ્ય સામાન્ય સ્પર્શક માટે બે વર્તુળો બહારની બાજુએથી છેદે છે. એટલે પહેલો સામાન્ય સ્પર્શક આ AB અને બીજો સામાન્ય સ્પર્શક CD. તો આ જુદા જુદા બે વર્તુળો બે ભિન્ન બિંદુઓમાં છેદે તો આપણને બે સામાન્ય સ્પર્શક મળે. તો આ બાહ્ય સામાન્ય સ્પર્શક કોને કહેતો કે જો બે વર્તુળોના કેન્દ્ર તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય. જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહે છે. કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની આ સામાન્ય સ્પર્શકની આ એક જ બાજુએ આવેલા છે એટલે એને બાહ્ય સામાન્ય સ્પર્શક કહે છે. જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો આ સામાન્ય સ્પર્શક છે તો એની વિરુદ્ધ બાજુ એટલે એક આ બાજુ વર્તુળ છે અને બીજું આ બાજુ એટલે કે કેન્દ્ર બે વિરુદ્ધ બાજુએ છે. તો જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે. એટલે આ થઈ ગયું બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક. તો કે બે પ્રકારના, બાહ્ય અને આંતરિક. બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક. બે વર્તુળોના સ્પર્શ બિંદુએ આ બે વર્તુળ છે, બે વર્તુળ જ્યાં છે તે સ્પર્શ બિંદુ છે તો એમાંથી અહીંયા એક સ્પર્શક મળે. એવી જ રીતે આ બે બહારથી સ્પર્શે છે
આ બે વર્તુળો અંદરથી સ્પર્શે છે. એટલે એક વર્તુળની અંદર બીજું વર્તુળ હોય તો આ બંનેનું સામાન્ય સ્પર્શ બિંદુ અને એમાંથી પસાર થતો આપણને એક સ્પર્શક મળે. તો જ્યારે બે વર્તુળો પરસ્પર એક બિંદુએ બહારથી અથવા અંદરથી સ્પર્શતા હોય ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી તેમને એક સામાન્ય સ્પર્શક હોય છે. જ્યારે એક વર્તુળની અંદર બીજું વર્તુળ જો ક્યાંય છેદતું ન હોય, એટલે કે સંપૂર્ણ અંદરના ભાગમાં હોય, તો ત્યારે આપણને એક પણ સ્પર્શ બિંદુ પણ મળતું નથી અને એનો એક પણ સામાન્ય સ્પર્શક મળતો નથી. હવે સામાન્ય સ્પર્શકો માટે જુદી જુદી પરિસ્થિતિઓ. તો ડી અને R1 અને R2 વચ્ચેનો સંબંધ, એટલે કેન્દ્ર અને ત્રિજ્યા વચ્ચેના અંતરને આધારે એની આકૃતિ છે અને સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી મળે એ લખેલી છે. તો ડી ગ્રેટર ધેન R1 R2. ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર. બે કેન્દ્રો વચ્ચેનું અંતર બે ત્રિજ્યાના સરવાળા કરતાં વધારે હોય, એટલે બે અલગ અલગ વર્તુળ હોય, તો આપણને આ એક સામાન્ય સ્પર્શક, આ બીજો સામાન્ય સ્પર્શક, આ ત્રીજો સામાન્ય સ્પર્શક અને આ ચોથો સામાન્ય, એટલે 4 સામાન્ય સ્પર્શક મળે. જો ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર બે ત્રિજ્યા જેટલું હોય, એટલે બે બહારથી આવી રીતે આમ સ્પર્શતા હોય, તો આપણને સામાન્ય સ્પર્શકોની સંખ્યા આ 1, આ 2 અને આ 3, એટલે તો 3 સામાન્ય સ્પર્શક મળે. બે ત્રિજ્યાની બાદબાકી કરતાં બે કેન્દ્રો વચ્ચેનું અંતર વધારે હોય અથવા બે ત્રિજ્યાના સરવાળાથી ઓછું હોય, એટલે બે વર્તુળો બે ભિન્ન બિંદુઓમાં છેદે તો આપણને સ્પર્શકોની સંખ્યા કેટલી મળે છે? 2. ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર બેની ત્રિજ્યાની બાદબાકી જેટલું હોય, એટલે કે બે વર્તુળો અંદરથી સ્પર્શતા હોય તો આપણને સ્પર્શકની સંખ્યા 1 મળે છે. અને ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર બે ત્રિજ્યાની બાદબાકી કરતાં ઓછું હોય, એટલે એક વર્તુળની અંદર બીજું સંપૂર્ણ વર્તુળ સમાયેલું હોય અને ક્યાંય સ્પર્શતું ન હોય, તો આપણને સ્પર્શકોની સંખ્યા 0 મળે છે. તો અહીંયા આપણી થિયરી પૂરી. હવે સ્વાધ્યાય.